સ્વાગત છે। આજે આપણે સીધા ટોપિકની વાત કરીએ। તમારી પાસે જો પીડીએફ હોય, યુટ્યુબનો વિડીયો હોય, કોઈ લાંબો કોઈ ડોક્યુમેન્ટ હોય અને વાંચવામાં આપણો બહુ જ સમયનો વેડફાટ થાય છે, તો આ એક ટૂલ્સનો ઉપયોગ કરીને, આ ગૂગલનું એક ટૂલ્સ છે, એનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટને સમજી શકે છે અને એના વિશેના પ્રશ્નોના જવાબ આપી શકે છે। તો આ ટૂલનું નામ છે ગૂગલ નોટબુક LM। આના વિડીયોમાં આપણે એકદમ શરૂઆતથી લઈને પ્રેક્ટિકલ ઉપયોગ સુધીની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું। આપણે આમાં શિક્ષણને લગતી આપણે હાલમાં જે કોઈ પીડીએફ લઈશું, એક વિડીયો લઈશું અને એના પર આખું આપણને તમને બતાવી દીધું। તો આપણે સૌથી પહેલાં જતા રહીએ નોટબુક LM પર। ચલો, અહીંયાથી આપણે ક્રોમ બ્રાઉઝરમાં આવી જઈએ। સૌ પ્રથમ આ છે નોટબુક LM, નોટબુક LM ગૂગલ, ઠીક છે। હવે અહીંયાથી આપણે ટ્રાય ગૂગલ નોટબુક પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયાથી ક્રિએટ અ ન્યૂ નોટબુક LM લઈશું આપણે, બરાબર છે। આને સૌથી પહેલાં આપણે આનું સમજાવું એ પહેલાં અહીંયા એક આપણે આને ટાસ્ક આપી દઈએ છીએ। તો સૌ પ્રથમ આપણે અપલોડ ફાઇલ્સ, એટલે આપણે હાલ પૂરતી એક આપણે ગુણોત્સવ આવે છે, તો ગુણોત્સવના એક આખી જે આપણી પીડીએફ છે આખી, એને આપણે અહીંયા અપલોડ કરી દઈએ છીએ, ઠીક છે। અહીંયા કન્ટેન્ટમાંથી હું પીડીએફ લઈ લઉં છું, મટીરિયલ્સ, અહીંયા ગુણોત્સવની આપણી ગાઈડલાઇનની આખી પીડીએફ છે એને આપણે અપલોડ કરી દીધી છે। બીજું કે આપણે ગુણોત્સવમાં આ જે તાલીમ હતી PME વિદ્યા ચેનલ ઉપર, તો એની આપણે લિંક લઈ લઈએ છીએ। જો કોઈને આ વિડીયો જોવાની કે કંઈ રહી ગયું હોય અને એની સમરી કઈ રીતે લેવી આ તે, તો એની માહિતી આપણે જોયા વગર પણ આનાથી ટૂંક સમયમાં લઈ શકીએ। આપણે આને આપી છીએ યુટ્યુબની લિંક પણ શેર કરીએ છીએ, એટલે આપણે આને બે વસ્તુ આપી છે। એના પરથી શું પ્રોસિજર થશે એ આગળ હું તમને સમજાવું છું। આ બે ટાસ્ક એને આપ્યા છે, આમાં થોડીક વાર લાગે છે। આપણે અહીંયા ઇંગ્લિશમાં ડિસ્ક્રિપ્શન છે, એને આપણે પ્રોમ્પ્ટ આપીશું ભાઈ ગુજરાતીમાં એડ કરો, બરાબર, એટલે ગુજરાતી આપણને કન્વર્ટ કરશે, બરાબર છે। આના પહેલાં કઈ રીતે વર્ક કરે છે એના પર આપણે થોડુંક નોટબુક LM વિશે આપણે સમજી લઈએ, ઠીક છે। હવે નોટબુક LMમાં શું છે, એના મુખ્ય ઘટકો, એટલે કે આ વર્ક કઈ રીતે કરે છે, આને સોર્સ આપવો પડે। સોર્સ શું શું હોઈ શકે? કોઈ પીડીએફ હોઈ શકે, કોઈ ફોટોગ્રાફ હોઈ શકે, કોઈ આપણે યુટ્યુબનો વિડીયો હોય તો એની લિંક શેર કરી શકીએ। ટૂંકમાં આને સોર્સ આપવો પડે, કોઈ પણ જાતનો સોર્સ આપણે ટેક્સ્ટ દ્વારા આપી શકીએ, વિડીયોની લિંક, પીડીએફ, કોઈ પણ રીતે એને સોર્સ આપવો પડે। બીજું કે ચેટ, એટલે આપણે એને જે જરૂર હોય એ ચેટ દ્વારા એને આપણે કહી શકીએ કે ભાઈ આ રીતનું જોઈએ છે। અને આમાં ત્રીજું હોય છે સ્ટુડિયો, અહીંયા તમને બતાવ્યું છે 3 ટાસ્ક છે આમાં, જ્યાં સૌ પ્રથમ છે સોર્સ છે, આ વચ્ચેમાં આપણે ચેટ કરવાની, અને જે કન્વર્ઝેશન આમાં કંઈ સુધારા વધારા કરવા હોય કે ભાઈ આ રીતનું નહીં, આ રીતનું જોઈએ છે, આને આપણને ગુણોત્સવની આખી પીડીએફનો અભ્યાસ કરી લીધો છે, એમાં શું છે શું નહીં એનું આપણને આખું ફ્રેમવર્ક આપી દીધું। કુલ આ ફ્રેમમાં કુલ 6 મુખ્ય ક્ષેત્રો જોયા વગર પીડીએફનો આખો અભ્યાસ એણે કરી લીધો। આપણે આમાંથી શોર્ટ ટાઈમમાં સરળતાથી આપણે આમાંથી અભ્યાસ કરી શકીએ, આપણા કામનું જે છે એ રીતના લઈને, બરાબર। પછી આમાં શું શું કઈ રીતના છે આખી એની વિગતે બતાવ્યું છે, બરાબર। તો આપણે આને કહીએ છીએ કે ભાઈ મારે આની શોર્ટ સમરી જોઈએ છે, એન્ટર આપીએ। ત્યારબાદ આનો ત્રીજો ઓપ્શન છે આ બાજુ સ્ટુડિયોનો। તો સ્ટુડિયોમાં તમે શું શું આઉટપુટ લઈ શકો? તો આ જે તમે પીડીએફ અને વિડીયો આપ્યા છે એના થઈને ઓડિયો ફાઇલ લઈ શકો, એમાંથી ઓડિયો આઉટપુટ લઈ શકો, વિડીયો લઈ શકો, પછી માઇન્ડ મેપ લઈ શકો, એના રિપોર્ટ્સ તૈયાર કરી શકો, ભાઈ આમાં શું શું કઈ રીતે છે, એના ફ્લેશ કાર્ડ જનરેટ કરી શકો, ઇન્ફોગ્રાફી કરી શકો, ડેટા ટેબલ આમાંથી એક્સેલ શીટ સ્વરૂપે પણ આપણે લઈ શકીએ છીએ। આની પ્રોસેસમાં એડ કર્યા પછી થોડોક ટાઈમ લેશે, એટલે આપણે આના પહેલાં થોડુંક નોટબુક LM વિશે આને ટાસ્ક સોંપી અને આપણે થોડુંક સમજી લઈએ। તો ફરીથી આપણે આવી જઈએ કે આના શું શું છે, બરાબર। તો આમાં સોર્સ છે, બરાબર, ચેટ છે અને સ્ટુડિયો છે, આ એના મુખ્ય ઘટકો છે, આમાં આટલા પર છે। ભાઈ સપોર્ટ સોર્સ,
તો સપોર્ટ સોર્સમાં શું આવશે, આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ PDF અપલોડ કરો, ગૂગલ્સનું કોઈ ડોક્યુમેન્ટ હોય તો અપલોડ કરો, ગૂગલની ડ્રાઇવ્સ કરી શકો, યુટ્યુબના વિડીયોની લિંક્સ કરી શકો, વેબસાઇટ પર URL હોય તો એ કોપી કરી કોઈ પણ વેબસાઇટનું જોઈતું એ સમરી શું છે શું નહીં તો એ કરી શકો, ગૂગલ્સની કોઈ સ્લાઇડ લઈ શકો, ઓડિયો લઈ શકો, ઇમેજીસ લઈ શકો, કોઈ જગ્યાએથી આપણે કોપી ટેક્સ્ટ કરી અને આમાં કોપી પેસ્ટ પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. પછી આપણે જોઈએ કે આ વર્ક કઈ રીતે કરે, આનો વર્કફ્લો શું છે. તો ગૂગલ પર નોટબુક LM સર્ચ કરવાનું, આપણે જે હમણાં કર્યું એ પ્રમાણે ક્રિએટ નોટબુક પર ક્લિક કરશો, સોર્સ ફાઇલો આપણે અપલોડ કરવાની, જેમ કે આપણે અત્યારે કરી ગુણોત્સવની ફાઇલ અને ગુણોત્સવનો વિડીયો જે લિંક છે યુટ્યુબ પરથી આપણે લિંક કોપી કરી અને પેલામાં પેસ્ટ કરી, પછી AI દ્વારા એ ડેટા પ્રોસેસિંગ કરશે. આ બધું શું છે, આપણે જે અત્યારે હાલ એને ટાસ્ક સોંપ્યો છે AI દ્વારા એ પ્રોસેસિંગ કરે છે. ત્યારબાદ આપણે એમાં સુધારા વધારા કર્યો હોય તો વચ્ચેના ચેટબુટમાં આપણે પ્રશ્નો પૂછી શકીએ. પછી સોર્સ સિટેન્શન અને માહિતી બધું તપાસશે અને આપણને પ્રોવાઈડ કરશે. હવે એનું નેક્સ્ટ આગળ જઈએ આપણે તો એનું સ્ટુડિયોનું આઉટપુટ શું હશે, જે લાસ્ટમાં ત્રીજું સેક્શન છે સ્ટુડિયોનું, એમાં ઓડિયો વિઝ્યુઅલ્સ એટલે કે ઓડિયોમાં તમે અવાજ આપશો તો ઓવરનો પોડકાસ્ટ જેવું જોઈતું હોય, વિડીયો એક્સપ્લેનર જોઈતું હોય, ઇન્ફોગ્રાફિક્સ જોઈતું હોય તો એ જનરેટ કરી શકે. એના શૈક્ષણિક સાધનો એટલે કે જેમ કે અત્યારે ગુણોત્સવની PDF ટીચરો માટે આપણા માટે ઉપયોગ કરી છે, પણ આ જ વસ્તુ જો બાળકો માટે ઉપયોગ કરવી હોય તો કોઈ પણ સમજો કે આ સાહેબ પાઠના PDFની ઝેરોક્સ અપલોડ કરી તો એમાંથી આપણને માઇન્ડ મેપ્સ એટલે એના ટોપિક વાઇઝ જે અત્યારે હું જે રીતે શીખવી રહ્યો છું એ જ રીતે માઇન્ડ મેપ જનરેટ કરી આપશે આપણને. તો એના આખું તમને આ એક બધી ટૂંકમાં ટોપિક વાઇઝ લિંક જનરેટ કરીને આપી દેશે. બીજું કે એમાંથી ક્વિઝ અને MCQ જનરેટ કરવા હોય તો આપણે જનરેટ કરવામાં ટાઈમ ના લે, ફટાફટ આમાંથી ગૂગલ LMની મદદથી આપણે ક્વિઝ અને MCQ બનાવી શકીએ. નેક્સ્ટ છે ફ્લેશ કાર્ડ. આપણે જે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ એવા ફ્લેશ કાર્ડ બી આનાથી જનરેટ કરી શકીએ છીએ અને આપણને સ્ટડી ગાઈડ પણ કરે છે, બરાબર. તો આમાં આગળ જઈએ ડોક્યુમેન્ટ્સમાં. હવે જેવો ડોક્યુમેન્ટ્સમાં જોઈએ સ્લાઇડ ડેક એટલે આપણે PPT જે જનરેટ કરીએ છીએ તો PPT આને દ્વારા થોડા જ સમયમાં સરસ મજાની PDF આપણે તૈયાર કરી શકીએ છીએ. બ્લોગ પોસ્ટ છે, બ્રીફિંગ ડોક્યુમેન્ટ છે, ફટાફટ બ્રીફિંગ લેવું હોય ડોક્યુમેન્ટને આખો આપણે જે પરિપત્ર વાંચવો ના હોય એનું બ્રીફિંગ સમરી થોડી જોઈતી હોય તો એમાંથી મળી જાય. ડેટા ટેબલ, આવું જ કોઈ એક્સેલની સીટ આવી હોય, એક્સેલની સીટમાંથી આપણો એકલો ડેટા સોર્ટિંગ કરવો હોય તો સોર્ટિંગ આપણને ફટાફટ કરી આપે છે. તો આના પર આ રીતનું વર્ક કરે છે. હવે આપણે એને જે ટાસ્ક સોંપ્યા છે એ ટાસ્કનું આપણે થોડું ઓબ્ઝર્વ કરીએ, બરાબર છે. તો આપણે અહીંયા ગુણોત્સવની ફાઇલ, એની તાલીમનો વિડીયોની લિંક, એના પરથી આ બધું આપણે એને કર્યું છે. હવે એની મેન સ્ટુડિયોની એના પર આવી જઈએ. આપણે જે ટાસ્ક સોંપ્યા હતા, બરાબર છે, તો આપણે એકોર્ડિંગ એનો માઇન્ડ મેપ જોઈએ. ચલો, ઇંગ્લિશમાં છે અને આપણે ગુજરાતીમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. અહીંયાથી ખાલી ગુજરાતી કન્વર્ટ કરો તો ગુજરાતીમાં આપણને આખું આપી દેશે. એમાં કીધું છે NEP 2020ની ગાઈડલાઇન પ્રમાણે છે, ઇવોલ્યુશન 2009થી આપણે ગુણોત્સવનું કરીએ છીએ. આવી એ જ માહિતી જે વિડીયોમાં જે જણાવી હતી એ જ બધી વસ્તુ અહીંયા આપણને આ માઇન્ડ મેપમાં કહે છે. ચલો, એ રીતે આપણે જોઈ લીધું. પછી આની બ્લુ પ્રિન્ટ વિડીયો સ્વરૂપે જોઈએ છે, આપણે શોર્ટ સ્વરૂપે. નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર ગુજરાતની શાળાઓનું ભવિષ્ય બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. આપણે વાત કરી રહ્યા છીએ સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ ઇશ્યોરન્સ ફ્રેમવર્ક એટલે કે ટૂંકમાં કહીએ તો SQAF વિશે. આને માત્ર કોઈ સામાન્ય સરકારી દસ્તાવેજ માનવાની ભૂલ ન કરતા આ તો ગુજરાતમાં વધુ સારી અને ગુણવત્તાયુક્ત શાળાઓ બનાવવા માટેની એક માસ્ટર બ્લુપ્રિન્ટ છે. તો ચાલો આપણે આખી બાબતને એકદમ સરળ ભાષામાં સમજીએ. હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ વિચાર આવ્યો ક્યાંથી? અચાનક તો કોઈ નિયમ નથી બની જતો ને? આ ફ્રેમવર્કનો પાયો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020માં રહેલો છે. NEP 2020ના પેરા 8.5D સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું હતું કે શાળાઓના મૂલ્યાંકન માટે એક મજબૂત માળખું ઊભું કરવું જ પડશે. અને બસ આ જ રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવા માટે SCERT દ્વારા આ SQAF તૈયાર કરવામાં આવ્યું છે. હવે
આ ગાઈડલાઈન 200થી વધુ પાનાની છે, પરંતુ એ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજના આ સત્રમાં આપણે આ આખા માળખાને 5 એકદમ સરળ ભાગમાં સમજી લઈશું. પહેલાં આપણે NEP 2020નું મૂળ વિઝન જોઈશું. પછી SQAAFના 2 મુખ્ય વિભાગો, તેના 6 મુખ્ય ક્ષેત્રો, સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા અને પુરાવાઓ વિશે વાત કરીશું. અને અંતે ફાઇનલ રિપોર્ટ કાર્ડ કેવી રીતે બનશે તે સમજીશું. એકદમ સરળ છે. તો ચાલો સૌથી પહેલા પાયાની વાત કરીએ. આ માળખા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અહીં જે સૌથી મહત્વનો અને ધ્યાન આપવા જેવો મુદ્દો છે તે એ છે કે આ સિસ્ટમ શાળાઓ પર દબાણ લાવવા કે કોઈ ઇન્સ્પેક્ટર રાજ ચલાવવા માટે બિલકુલ નથી બની. ખરેખર તેનો મૂળ હેતુ શાળાઓને સ્વાયત્તતા એટલે કે ઓટોનોમી આપવાનો છે. આ એક સ્વનિયમનકારી સિસ્ટમ છે. તેનો સીધો અર્થ એ થાય કે શાળાઓ પોતાની વાસ્તવિક પરિસ્થિતિઓનું જાતે જ સાચું આકલન કરશે અને સમાજ સમક્ષ પોતાની સાચી સ્થિતિ રજૂ કરશે. આનાથી શાળાઓ ખરેખર સશક્ત બનશે અને પોતાની ખામીઓ ઓળખીને જાતે જ તેમાં સુધારો લાવી શકશે. હવે જોઈએ કે આ આખું ફ્રેમવર્ક કામ કેવી રીતે કરશે. તેને અમલમાં મૂકવા માટે કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે. આટલા વિશાળ માળખાને સરળતાથી સમજવા અને અમલમાં મૂકવા માટે તેને 2 મુખ્ય ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. પ્રથમ ભાગ છે વહીવટી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ, જેમાં શાળાની માળખાકીય સુવિધાઓ, સલામતી, જે સંપૂર્ણપણે શિક્ષણ, અધ્યયન પ્રક્રિયા અને મૂલ્યાંકન પર ફોકસ કરે છે. આ રીતે 2 ભાગમાં વર્ગીકરણ કરવાથી ડેટા એન્ટ્રી કરવી અને શાળાનું મૂલ્યાંકન કરવું ખૂબ જ વ્યવસ્થિત અને સચોટ બની જાય છે. આ બંને ભાગોને ધ્યાનમાં રાખીને શાળાની કામગીરીનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે કેટલાક મુખ્ય ક્ષેત્રો નક્કી કરાયા છે. આ 6 પાંખડીઓવાળી આકૃતિ જુઓ. તે ખૂબ જ સુંદર રીતે SQAFના 6 મુખ્ય ક્ષેત્રોને રજૂ કરે છે. આ જોઈને તરત ખ્યાલ આવી જાય છે કે અહીં મૂલ્યાંકન માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી. તેમાં અધ્યયન અને અધ્યાપન, બાળકોનું મૂલ્યાંકન, શાળા વ્યવસ્થાપન, સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ, શાળાના સંસાધનો અને જો શાળામાં સુવિધા હોય તો શાળા છાત્રાલયનો પણ સમાવેશ થાય છે. આને કહેવાય સાચા અર્થમાં હોલિસ્ટિક અપ્રોચ. હવે આ કોષ્ટક પર જરા નજર કરો. આ આંકડાઓ ખૂબ જ રસપ્રદ છે. કુલ 540 ગુણમાંથી કયા ક્ષેત્રને કેટલું મહત્વ અપાયું છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. અધ્યયન અને અધ્યાપન એટલે કે ક્લાસરૂમમાં જે ભણાવવામાં આવે છે તેનું ભારાંક સૌથી વધુ પૂરા 30% છે. ત્યારબાદ મૂલ્યાંકન અને શાળા વ્યવસ્થાપનને 20% ભારાંક અપાયો છે. આનો સીધો અર્થ એ છે કે શાળાની ઇમારત ભલે ગમે તેટલી ભવ્ય હોય, પરંતુ અંતે તો મુખ્ય ફોકસ વર્ગખંડમાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર જ રહેશે. જો કે શાળા સંસાધનોની વાત કરીએ તો ત્યાં પણ બાંધછોડને કોઈ સ્થાન નથી. આ ચેકલિસ્ટ જુઓ. શાળામાં માત્ર સારા ઓરડાઓ જ પૂરતા નથી, બાળકોની સલામતી સર્વોપરી છે. કમ્પાઉન્ડ વોલ, ફાયર સેફટી, CCTV કેમેરા અને આપત્તિ વ્યવસ્થાપન જેવી પાયાની સુવિધાઓનું અહીં બારીકીથી ચેકિંગ થશે. સુરક્ષિત વાતાવરણ વિના સારું શિક્ષણ શક્ય જ નથી, ખરું ને? હવે આવે છે આ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો અને નિર્ણાયક તબક્કો, સ્વમૂલ્યાંકન. આ બધી જ બાબતોનું મૂલ્યાંકન આખરે કોણ અને કેવી રીતે કરશે? આ સંપૂર્ણ ફ્રેમવર્કની સફળતા આ 3 પાયાના મૂલ્યો પર ટકેલી છે: પ્રામાણિકતા, જવાબદેહિતા અને પારદર્શિતા. જ્યારે શાળાની સમિતિ ઓનલાઈન પોર્ટલ પર ડેટા સબમિટ કરે છે ત્યારે ખાલી બોક્સમાં ટિક કરવાથી કામ નહીં ચાલે. તેની સાથે સાચા અને આધારભૂત પુરાવાઓ એટલે કે એવિડન્સ અપલોડ કરવા અત્યંત જરૂરી છે. જો શાળામાં કોઈ ખામી હોય તો તેને છુપાવવા કરતાં પ્રામાણિકતાથી સ્વીકારવી અને પારદર્શક રીતે રજૂ કરવી જ આ સ્વમૂલ્યાંકનનો સાચો અર્થ છે. અહીં એક વાતની સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. આ આખી પ્રક્રિયામાં શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMCના સભ્યો પણ જોડાશે, પરંતુ બધું જ ચેક કર્યા પછી પુરાવાઓ સાથે પોર્ટલ પર ડેટા ફાઇનલ સબમિટ કરવાની અંતિમ સત્તા અને જવાબદારી માત્ર ને માત્ર શાળાના આચાર્યની જ રહેશે. આચાર્યએ ખાતરી કરવાની છે કે જે પણ માહિતી અપલોડ થઈ રહી છે તે 100% સત્ય અને આધારભૂત છે. તો ચલો માની લઈએ કે સાચો ડેટા અને પુરાવાઓ પોર્ટલ પર અપલોડ થઈ ગયા. હવે આગળ શું થશે? ડેટા એન્ટ્રીથી લઈને પબ્લિક ટ્રાન્સપેરન્સી સુધીની સફર એકદમ સિસ્ટમેટિક છે. સૌથી પહેલાં શાળા પોતાનો ડેટા સબમિટ કરશે.
ત્યારબાદ રાજ્ય કક્ષાની એજન્સી GSQAC દ્વારા એક પ્રોવિઝનલ એટલે કે કામચલાઉ રિઝલ્ટ બનશે. પછી વેરિફિકેશન થશે અને અંતે આખી પ્રક્રિયા પૂરી થયા બાદ ફાઇનલ રિપોર્ટ કાર્ડ તૈયાર થશે, જેને ગુણોત્સવ 2.0 પોર્ટલ પર જાહેર જનતા જોઈ શકે તે માટે મૂકવામાં આવશે. બધું જ એકદમ પારદર્શક. અને હા, અગાઉ મેં વેરિફિકેશનની વાત કરી, ત્યાં આ આંકડો બહુ જ રસપ્રદ છે, 33%. સ્વમૂલ્યાંકન કરનાર તમામ શાળાઓમાંથી વધુમાં વધુ 33% શાળાઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે અને તેમના ડેટાનું ફિઝિકલ વેરિફિકેશન થશે. એટલે કે ઓનલાઈન મૂકેલા પુરાવાઓ વાસ્તવિકતામાં ત્યાં છે કે નહીં તેનું ક્રોસ ચેકિંગ થશે. આનાથી સમગ્ર સિસ્ટમમાં એક જવાબદારીની ભાવના જળવાઈ રહેશે. તો આ આખા SQAF માળખાને સમજ્યા પછી આપણે એ વિચારવાનું છે કે આ સ્વનિયમનકારી પારદર્શિતાની સંસ્કૃતિને અપનાવવાથી અંતે ગુજરાતમાં શિક્ષણનું ભવિષ્ય કેવી રીતે બદલાશે, જરા વિચારો. આ માત્ર કોઈ પરીક્ષા કે ચેકિંગ નથી, પણ શાળાઓ માટે સ્વવિકાસની એક બહુ જ મોટી તક છે. જો દરેક શાળા પ્રામાણિકતાથી પોતાની વાસ્તવિકતા સ્વીકારીને યોગ્ય પુરાવાઓ સાથે ડેટા મૂકશે અને સુધારા તરફ આગળ વધશે તો ચોક્કસપણે એક ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે. શું તમને લાગે છે કે આ પારદર્શિતાથી ગુજરાતનું શિક્ષણ એક નવા મુકામ પર પહોંચશે? આ વિશે જરૂર વિચારજો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. આવજો. જો કેટલું સરસ મજાનું વિડીયોનું નિર્દેશ. આમાં એક મેજિક આ છે, જો આપણે PDF 200થી ઉપર એટલે 291 પેજ જેટલી PDF છે. બીજું અચ્છા, જે વિડીયો મૂક્યો છે SQF તાલીમનો એ 1 કલાક 58 એટલે કે 59 મિનિટનો વિડીયો છે, લગભગ 2 કલાકનો વિડીયો. આની વિડીયોમાં જે છે એની જ સમરી આપણને માત્ર ને માત્ર આણે આપણને કેટલી મિનિટમાં 7 મિનિટ અને 46 સેકન્ડમાં પૂરેપૂરી સમરી આપી દીધી છે. મેં આખો વિડીયો તાલીમનો જોયેલો પણ છે અને એના સમરીનું બંનેનું ક્રોસ વેરિફિકેશન કરતાં કહી શકું કે આમાં કોઈ પણ મુદ્દો લેપ્સ થતો નથી. સંપૂર્ણ વિગતો આ વિડીયો પ્રમાણે એને PDF પ્રમાણે સચોટ અને સાચી એને આપી દીધી છે આપણને. તો આ છે નોટબુક LMનો કમાલ. આમાં હજુ તમે શું શું કરી શકો એકવાર રિપીટેશન કરી લઈએ આપણે. તો આમાં આપણે હજુ શું કરી શકીએ, તો આપણે આને જો એક PDF દ્વારા આપી શકીએ. પછી કોઈ આપણને ડેટા હોય કે ભાઈ આ ડેટા પરિપત્રો આવ્યો છે તો પરિપત્રને અહીં ઇન્સર્ટ કરી અને એના પરથી આપણે સમરી લઈ શકીએ, એના આન્સર જનરેટ કરી શકીએ, એનાથી સ્લાઇડો ડેસ્કો બનાવી શકીએ. આવું જુદું જુદું કરી શકીએ. આ નોટબુક LMના એટલા બધા ફીચર્સ છે કે એનો એક ફીચર્સ એટલો બધો આપણને ઉપયોગી નીવડે એવો છે કે એના વિડીયો આનાથી 10 વિડીયો બનાવો આવા સમજાવવા પૂરતા તો પણ કન્ટેન્ટ ઓછું પડે એવું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આમાં નોટબુક LM વાપરતા જઈશું આપણે તો એનો આઈડિયા ખબર પડશે. આમાં મુખ્યત્વે એકવાર રિપીટેશન કરી લઈએ. 3 વસ્તુ છે, એક સોર્સ છે, ચેટ છે અને સ્ટુડિયો છે. એટલે આપણે સોર્સમાં આપણે એને ઇનપુટ આપીશું, એટલે કે ભાઈ માહિતી આપીશું ગમે તે રીતે, ટેક્સ્ટ આપીએ, PDF આપીએ, વિડીયોની લિંક્સ આપીએ, કોઈ વેબસાઇટની લિંક આપીએ તો ગમે તે આપીએ એ કરશે. અને વચ્ચે આપણે એના જોડે ચેક થશે કે ભાઈ ચેટમાં ઇંગ્લિશ લેંગ્વેજ આવતી, આપણે ગુજરાતી જોઈતી હોય, કોઈ બીજી લેંગ્વેજ જોઈતી હોય તો એના જોડે ચેટ કરી અને અહીંયા માહિતી આપણે જે જોઈએ છે એ રીતનું પૂછીશું ને એનો આઉટપુટ આપણે સ્ટુડિયોમાં મળશે. બરાબર છે. તો આ રહ્યું નોટબુક LMનું આપણે એક વિડીયો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે શાંતિથી સાંભળ્યું બદલ આભાર. તો આવા જ આપણે પ્રેક્ટિકલ વિડીયો જોવા માટે આપણી ચેનલને જોતા રહો અને લાઈક કરો, શેર કરી, સબસ્ક્રાઈબ કરતા રહો. બરાબર છે. થેન્ક યુ. આભાર.